આઈ એમ એનર્જી. મિત્રો, દરેક વખતે મારી દરેક વિડીયોની શરૂઆત આઈ એમ એનર્જી શબ્દથી થાય છે. શું કામ કરું છું એ પણ આપ લોકોને ખબર છે કે આઈ એમ એનર્જી શબ્દની અંદર એક ઉર્જા શક્તિ સમાયેલી છે કે જે સકારાત્મક ઉર્જા આપણા જીવનની અંદર પોઝિટિવ થિંકિંગ એટલે કે સકારાત્મક વિચારોનું વલણ ઉત્પન્ન કરે છે. એટલા માટે જ મારા દરેક વિડીયોની શરૂઆત આઈ એમ એનર્જી શબ્દથી થાય છે. મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના દર્શન પાર્ક સોસાયટીની અંદર. દર્શન પાર્ક સોસાયટીની અંદર કે જ્યાં એક મકાનની અંદર રિનોવેશન ચાલુ હતું અને રિનોવેશન પહેલાં આ મકાનની અંદર ભેજની ખૂબ સમસ્યા હતી. કઈ રીતની સમસ્યા હતી આ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે આ મકાનનું રિનોવેશન નહોતું થયું એ પહેલાં કઈ રીતના છત ઉપરથી ભેજ આવી રહ્યો હતો. જ્યારે કે છતની ઉપર ટાઇલ્સનું કામ પણ થયેલું હતું છતાં પણ ભેજ એનો રસ્તો કરી લેતું હતું અને દિવાલોના માધ્યમથી એના કલરને તેમજ સ્લેબને નુકસાન કરી રહ્યું હતું. જ્યારે પાર્ટીએ રિનોવેશન શરૂ કર્યું અને એણે જાણ્યું કે આ ભેજનું કારણ મગ્યો છે, મગ્યાની અંદરથી પાણી ગમે ત્યાં એનો રસ્તો કરી લે છે, તો એમણે અવેરનેસ બતાવ્યા પછી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને આમંત્રિત કર્યા કે અમારે આ જે રિનોવેશન ચાલુ છે એ દરમિયાન અમારો જે સ્લેબ છે એની ઉપર અમે ફ્લોરિંગ વર્ક કરીએ એ પહેલાં તમે આ જે છત છે, આ જે સ્લેબ છે એને વોટરપ્રૂફિંગથી સિક્યોર કરો. તો આજે વોટરપ્રૂફિંગની જે અમારી સ્ટોપ ડ્રોપની ટીમ છે એ અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરી ચૂકી છે. વોટરપ્રૂફિંગ કર્યા પછીના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ, વોટરપ્રૂફિંગ થયા બાદ આ છતનો નજારો કઈ પ્રકારનો લાગી રહ્યો છે. અને એ પહેલાં પણ આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યારે વોટરપ્રૂફિંગ નહોતું થયું ત્યારે પાણી જે માધ્યમ છે લીકેજ કરવાનું એ કઈ રીતના ઉત્પન્ન કરે છે અને કઈ રીતના નેખમોની અંદરથી આ પાણી જે છે એનો રસ્તો કરી અને દિવાલોના માધ્યમથી એ કલરને તેમજ સ્લેબને નુકસાન કરે છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ છત ઉપર જ્યારે વોટરપ્રૂફિંગ થયું નહોતું એ પહેલાં આ દ્રશ્યો કેવા લાગી રહ્યા હતા અને હવે જ્યારે આ છતનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ દ્રશ્યો કઈ પ્રકારના આવી રહ્યા છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ, હવે આ પૂરેપૂરી છત છે, આ દર્શન પાર્ક સોસાયટીનું જે આ મકાન છે એ મકાનની છતને અમે ચારે બાજુથી એટલે કે ચારે તરફથી વોટરપ્રૂફિંગથી સિક્યોર કરી દીધી છે. અને સિક્યોર કર્યા પછી પાર્ટીને અમે ચેલેન્જ કરી હતી કે તમે પાણી ભરીને પણ ચેક કરી શકશો. તો જ્યારે આ કમ્પ્લીટલી વોટરપ્રૂફિંગ થઈ ગયું એના 2 દિવસ પછી જે પાર્ટી છે એમણે આખું જે છત છે એને પાણી ભરીને ચેક પણ કર્યું હતું. ચેક કર્યા પછી પણ એમણે જોયું કે ક્યાંયથી કોઈ પણ જાતનું સીપેજ, લીકેજ કે ભેજ આવતો નથી. તો મિત્રો, આ અવેરનેસ બતાવવી ખૂબ જરૂરી છે કે તમે રિનોવેશન કરતા હો, અધરવાઇઝ તમે નવું કન્સ્ટ્રક્શન કરતા હો તો વોટરપ્રૂફિંગ કમ્પલસરી છે. તમારા બાથરૂમ, તમારા જે બાથરૂમના સંખ છે, તમારો વોશિંગ એરિયા છે, તેમજ તમારી છત છે એને જ્યારે કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે જ વોટરપ્રૂફ કરાવો. કારણ કે વોટરપ્રૂફિંગ નહીં કરાવો તો ફ્યુચરમાં આ સમસ્યા ખૂબ ગંભીર બનશે. આવું ન બને એટલા માટે જ્યારે આપનું જે પ્રોજેક્ટ એટલે કે આપની જે સાઇટ, આપનું જે સપનાનું ઘર છે એ અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યારે જ એને વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. અહીંયા આગળ જેમ આ છત વોટરપ્રૂફ કરી છે એ જ રીતના જે બાથરૂમના સંખ છે, કોર કટિંગના હોલ છે, આ કોર કટિંગના હોલ તેમજ તમામ બાથરૂમ, વોશિંગ એરિયા આ બધું જ અમે વોટરપ્રૂફિંગથી સિક્યોર કર્યું છે. તો મિત્રો, આવું જ અગર વોટરપ્રૂફિંગ આપ પણ કરાવવા માગો છો, વોટરપ્રૂફિંગ માટેની કોઈ માહિતી લેવા માગો છો તો તુરંત સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને જો આપ આપની સાઇટનો સર્વે કરાવવા માગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવો પડશે. કદાચ તમારું કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને હવે લીકેજની પ્રોબ્લેમ આવી રહી છે તો પણ ગભરાશો નહીં, કારણ કે સ્ટોપ ડ્રોપની ટીમ અંડર કન્સ્ટ્રક્શન પણ વોટરપ્રૂફિંગ કરે છે, આફ્ટર કન્સ્ટ્રક્શનનું પણ વોટરપ્રૂફિંગ કરે છે. તો આવી કંઈ પણ માહિતી હોય તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. વધુ વિગત માટે મારો નંબર આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યો છે. મહાદેવ હર.